જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજે આપણે ડિફરન્ટ ટાઈપનો એક સોસ બનાવશું, ચિપોટલે સોસ, જે મેક્સિકન સોસ છે, જે ઇઝીલી તમે બર્ગર અને રેપમાં યુઝ કરો છો. સો ચાલો આપણે એની તૈયારી કરી લઈએ. ચિપોટલે જે છે એ મેક્સિકન સોસ છે અને એ સ્પાઇસી હોય છે. સો ચિપોટલે સોસ બનાવવા માટે જે ચીલી યુઝ થાય છે એ યુઝ્યુઅલી ઇન્ડિયામાં મળવી થોડી મુશ્કેલ છે. સો એના બિહાફમાં આપણે અહીંયા કાશ્મીરી ચીલી અને બેડગી મરચાં યુઝ કર્યા છે. સો આપણે સોસ બનાવવાની તૈયારી કરીએ. જે આ કાશ્મીરી મરચાં છે એ હલકા મસ્તા રોસ્ટ કરી લીધા છે આપણે. સો આ રીતે એના બી પણ આપણે કાઢી લઈશું. થોડા બી આપણે લઈશું, થોડા આપણે કાઢી લઈશું. અહીંયા આપણે આ ફર્સ્ટ કાશ્મીરી મરચાં લીધા છે અને હવે આ જે ચીલી છે એ બેડગી છે, જે થોડી તીખી હોય છે. આપણે આ રીતે ક્રશ કરી લઈશું એને. સો એની માટે આપણે ફર્સ્ટ મેયોનીઝ લઈશું, જે એગલેસ છે. હવે એની અંદર આપણે મસ્ટર્ડ પેસ્ટ યુઝ કરશું, થોડું ટોમેટો કેચઅપ, સ્વાદ અનુસાર મીઠું, મિક્સ હર્બ્સ. હવે આપણે આ અંદર જે ચીલી ક્રશ કરીને રાખી હતી એ એડ કરી દઈશું. હવે આને પ્રોપર મિક્સ કરી લઈશું. મારે જે ચિપોટલે સોસ હોય છે એ લિટલ બીટ રેડ કલર હોય છે. સો એમાં ફૂડ કલર યુઝ હોય છે, આપણે આ નેચરલ બનાવી રહ્યા છે. હવે એની અંદર આપણે થોડું વિનેગર એડ કરી દઈશું. સો આ આપણું સિમ્પલ વે ચિપોટલે સોસ રેડી થઈ ગયું છે. હવે આપણે એને નાચોસ સાથે સર્વ કરી લઈશું. સો આપણો આ ચિપોટલે સોસ તૈયાર થઈ ગયું છે અને એને આપણે નાચોસ સાથે સર્વ કરી રહ્યા છે. પણ આ જે સોસ છે એ તમે બર્ગર અને રેપમાં પણ યુઝ કરી શકો છો. સમથિંગ ન્યૂ છે અને કંઈક અલગ છે, તો જલ્દીથી આ રેસીપી નોંધ કરો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.